જેમ આપણે ત્યાં ધૂળેટીનો પર્વ થાય, એકબીજાને રંગે રમીએ, એવી જ રીતે વિદેશમાં પણ આ જ પ્રકારના ઉત્સવો થાય છે. ત્યાં ધૂળેટી નામ નથી, ત્યાં રંગોત્સવ તરીકે તહેવાર નથી ઉજવાતું, પણ ત્યાંના પોતાના કંઈક નામ છે, પણ તેની ઉજવણી છે તે કંઈક આપણા જેવી જ છે. આવો આજે વિશ્વના આ દેશો, અલગ અલગ દેશો વિશે વાત કરીએ કે જેઓ ધૂળેટી જેવો જ પર્વ મનાવે છે, પણ કંઈક અલગ રીતે, કંઈક અલગ નામ સાથે. સૌથી પહેલાં જોઈએ થાઈલેન્ડ, કે જ્યાં છે સોંગક્રાન ફેસ્ટિવલ. આ એમનું નવું વર્ષ કહેવાય અને આખા દેશમાં ત્યારે એકબીજા પર પાણી છાંટે લોકો, અને તેને કહે છે વોટર ફાઇટ. આ સિવાય સ્પેન ની જો વાત કરીએ તો ત્યાં લા ટોમેટીના ફેસ્ટિવલ થાય છે. તમે પિક્ચરોમાં જોયું હશે. અહીં રંગોને બદલે હજારો ટન પાક્કા ટામેટા એકબીજા પર ફેંકવામાં આવે અને હોળી જેવી જ મસ્તી કરાય. દક્ષિણ કોરિયાની વાત કરીએ તો દક્ષિણ કોરિયામાં બોયોંગ મડ ફેસ્ટિવલ થાય છે. અહીં લોકો એકબીજા ઉપર કાદવ એટલે કે મડ ઉડાડે છે. આ મડ ફેસ્ટિવલમાં લોકો ત્યાં એવું માને છે કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે, એટલે આ તહેવારની ઉજવણી થાય છે. ઇટાલીમાં જઈએ તો ત્યાં બેટલ ઓફ ઓરેન્જીસ થાય છે, અને નામ પરથી જ સમજી શકાય કે ત્યાં લોકો એકબીજા પર ઓરેન્જ ફેંકે છે, નારંગી ફેંકે અને યુદ્ધ જેવો માહોલ સર્જાઈ જાય. ગ્રીસની જો વાત કરીએ તો ગ્રીસમાં તો ફ્લોર વોર થાય છે, એટલે કે રંગબેરંગી લોટ હોય, આપણા રંગો જ સમજી લો, એ એકબીજા ઉપર ઉડાડવામાં આવે અને કંઈક એવી રીતે ત્યાં પર્વની ઉજવણી થાય. ક્યાંક ફ્લોર વોલનું નામ છે, ક્યાંક લા ટોમેટીનું નામ છે, તો ક્યાંક સોંગક્રોન નામ છે, પણ અંતે તો બધી ઉજવણી જ થાય છે. પોતપોતાના દેશની અલગ અલગ માન્યતાઓ છે, રીત રિવાજો છે, પરંપરાઓ છે કે જે પ્રમાણે ઉજવાય છે. તો વિશ્વમાં પણ આપણા ધૂળેટી જેવા તહેવારો છે, અને લોકો મસ્તી મજા સાથે ક્યાંક ટામેટા ફેંકીને તો ક્યાંક ઓરેન્જીસ ફેંકીને એકબીજાને સાથે મજા કરતાં કરતાં તહેવાર ઉજવે છે.